સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં પેરામેડિકલ કોર્સિસ એટલે કે નર્સિંગ કોર્સિસ, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સિસ માટેનું પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ છે એ અપડેટ કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમે પોતે પણ જોઈ શકો છો. અહીંયા જે મહત્ત્વની બાબતો છે એના પર આપણે ચર્ચા કરવાના છીએ. તો જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરી હતી, સરકારી કોલેજ હોય, અર્ધ સરકારી કોલેજ હોય કે ખાનગી કોલેજ હોય, કોઈ પણ કોલેજ તમે પસંદગી કરી હતી તો જે પણ એની સીટ ફાળવણી છે એ 30 એટલે કે આજના દિવસે ડિક્લેર કરી દેવામાં આવી છે. હવે તમારે પ્રવેશ છે એ કન્ફર્મ કરવો હોય તો એના માટે તમને 30 સપ્ટેમ્બરથી લઈ અને 8 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન ફી છે તે ભરી નાખવાની રહેશે. જો તમે લોકો ઓનલાઈન ફી ભરવા ના માંગતા હોય તો તમે 1 ઓક્ટોબરથી લઈ અને 8 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધી ઓફલાઈન ફીસ પેમેન્ટ પણ કરી શકો છો. હવે જે પણ હેલ્પ સેન્ટર હશે ત્યાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટો છે એ જમા કરાવવા જવાના રહેશે અને જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એનો એડમિશન ઓર્ડર લેવા તમારે જવાનો રહેશે. તો એના માટે તમને 9 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધીનો સમય છે તે મળ્યો છે. એટલે કે ટૂંકમાં કહું તો તમને કોઈપણ સીટ કે કોઈપણ કોલેજ તમને મળી ગઈ હોય તો તમારે 8 તારીખ સુધીમાં ઓનલાઈન અથવા ઓફલાઈન ફીસ પેમેન્ટ કરવાનું છે અને તમારે 9 તારીખ સુધીમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવવાના રહેશે. તમારે કયા કયા ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવવાના રહેશે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. પ્રથમ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા કરવાના છે અને ફીસ ભરવાની છે એની માટેની સૂચના છે તમને અહીંયા જોવા મળશે. નીચે તમને મેરિટ નંબર પ્રમાણે, યુઝર આઈડી પ્રમાણે અને કોલેજ પ્રમાણે સીટ ફાળવણી જોવા મળશે. આ 3 પીડીએફની મદદથી તમે જોઈ શકશો કે તમને કઈ કોલેજમાં મળેલું છે, જે પણ કોલેજમાં છેલ્લા કેટલા ટકાવારીએ કે છેલ્લા કેટલા રેન્કે અટક્યું છે એની માહિતી પણ તમને જોવા મળશે. અને તમે ઓનલાઈન ફી ભરવા ના માંગતા હોય અને તમારે ઓફલાઈન ફી ભરવા માંગતા હોય તો એક્સિસ બેંકની જેટલી પણ બ્રાન્ચીસ છે એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. અને જે પણ હેલ્પ સેન્ટર ઉપર તમે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવા માંગો છો એના લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો નમૂનો કે જે તમે એડમિશન કન્ફર્મ કરવા જશો ત્યારે તમારે ફરજિયાતપણે લઈને જવાનું છે એનું તમને અહીંયા પીડીએફ છે જોવા મળશે. અને પ્રથમ રાઉન્ડ પછી જે પણ કોલેજોમાં સીટો ખાલી રહી ગઈ છે એની પીડીએફ છે તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા તમને 3 પીડીએફ આપવામાં આવી છે. એના આધારે તમે એ જોઈ શકશો કે તમને કઈ કોલેજમાં મળેલું છે. તેમ છતાં પણ તમને ન્યા ખ્યાલ આવે તો તમે લોગિન કરીને પણ ચેક કરી શકો છો. તો અહીંયા તમને કેન્ડિડેટ લોગિન જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરી તમારા આઈડી અને પાસવર્ડની મદદથી તમે લોગિન કરીને ચેક કરી શકશો કે તમને કઈ કોલેજમાં મળેલું છે. હવે હું જે નેક્સ્ટ વિડીયો બનાવીશ એમાં તમને એ બતાવીશ કે તમારે લોગિન કરી અને ત્યાર પછી અલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનો રહેશે, ફીસ કઈ રીતે ભરવાની છે અને તમારે એપોઇન્ટમેન્ટ લઈ અને હેલ્પ સેન્ટર પર કઈ રીતે જવાનું રહેશે. કારણ કે પ્રથમ રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો હોય છે. કઈ કોલેજમાં કેટલાય અટકેલું છે એના પર પણ એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ. તો આગળ જે પણ વિડીયો બનાવીશ એમાં હું લાઈવ પ્રોસેસ બતાવીશ, તો એના આધારે તમે તમારું એડમિશન છે કન્ફર્મ કરી શકો છો. જો તમને આ અપડેટ પસંદ આવી તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.